રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલું રાણીવાડા એક એવું પ્રાચીન શહેર જ્યાં ઇતિહાસ માત્ર પુસ્તકોમાં નથી પરંતુ પર્વતો, પવન અને મંદિરોની શાંતિમાં આજે પણ જીવંત છે. રાણીવાડાનો ઇતિહાસ રાજપૂત શાસન, પરમાર અને ચૌહાણ વંશ સાથે જોડાયેલો છે. આ વિસ્તાર ક્યારેક પરમાર રાજપૂતોના પ્રભાવ હેઠળ રહ્યો અને ત્યારબાદ ચૌહાણ વંશે અહીં શાસન કર્યું હતું. આજ ધરતી પર સોનગીરી દુર્ગ, ઝાલોર કિલ્લાના અધીન રહી તેના પડછાયા રાણીવાડા સુધી ફેલાયેલા હતા. લોકમાન્યતા મુજબ રાણીવાડા નામ રાજપૂત રાણીના નિવાસસ્થાન એટલે કે વાડા પરથી પડ્યું. રાણીનો વાડો અને એ જ સમય જતાં એ નામ બની ગયું રાણીવાડા. રાણીવાડાની સામે નાના પર્વતોનું એક ઝુંડ આવેલું છે અને સૂર્યાસ્ત સમયે આ પર્વતો એવા લાગે છે કે જાણે કોઈ રક્ષક સૈનિકો ગામને ઘેરીને ઊભા હોય. અને આ જ પર્વતોની બાજુમાં એક એવું સ્થાન આવેલું છે જ્યાં શ્રદ્ધા આજે પણ શ્વાસ લે છે. મામાદેવનું પ્રાચીન મંદિર જેનું અસ્તિત્વ આજે પણ 200 વર્ષથી પણ જૂનું માનવામાં આવે છે. આ મંદિર માત્ર પથ્થરનું નથી, આ મંદિર છે વિશ્વાસ, બલિદાન અને રક્ષાનું પ્રતીક છે. મામાદેવ કોણ હતા? લોકકથા કહે છે કે મામાદેવ એક પરાક્રમી યોદ્ધા અને ધર્મરક્ષક હતા. તેઓ માત્ર તલવાર ચલાવવામાં વીર ન હતા પરંતુ સત્ય, ન્યાય અને પ્રજાની રક્ષા માટે જીવ આપનાર વીર પુરુષ હતા. એક એવો સમય આવ્યો જ્યારે વિસ્તાર પર લૂંટારાઓનો અંધકાર છવાઈ ગયો હતો. ગામની સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકો અસુરક્ષિત હતા. લોકો ડરતા હતા અને રાત્રે દીવો પણ ધીમો બળતો હતો. અને એ જ સમયે મામાદેવ ઘોડા પર સવાર થઈ હાથમાં શસ્ત્ર લઈને પર્વતોમાંથી ઉતરી આવ્યા. અને એ દિવસ પછી કોઈ દુશ્મન ફરી કદી રાણીવાડાની હદ પાર કરી શક્યો નથી. આજે જો તમે મામાદેવના મંદિરમાં જશો તો ઘોડા પર સવાર કરેલી મૂર્તિઓ જોવા મળશે. એ માત્ર મૂર્તિ નથી પણ શ્રદ્ધાનું વચન અને રક્ષાનો આભાર છે. દૂર દૂરના ગામના લોકો, શહેરોમાંથી લોકો માનતાઓ લઈને આવે છે. કોઈ સંતાન માટે, કોઈ આરોગ્ય માટે તો કોઈના જીવનના દુઃખ દૂર કરવા માટે લોકો આવે છે. અને લોકો કહે કે સાચા મનથી તમે આવો તો મામાદેવ કદી તમને ખાલી હાથે પરત મોકલતા નથી. સમય બદલાયો, રાજાઓ ગયા અને કિલ્લાઓ ખંડેર બન્યા, પણ મામાદેવ પરની શ્રદ્ધા આજે પણ જીવંત છે. આ છે રાણીવાડા જ્યાં ઇતિહાસ આજે પણ શ્વાસ લે છે.